રાજકોટમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે રોષ પર તો મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે નોટિસ અપાઈ। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રજૂઆત કરાઈ। કોન્ટ્રાક્ટરે એન્જિનિયરને લાફો મારતા મામલો બહાર આવ્યો। એન્જિનિયરિંગ યુનિયને કોન્ટ્રાક્ટર્સ સામે કાર્યવાહીની માંગ કરી। કાર્યવાહી નહીં થાય તો હડતાળ પર ઉતરવાની ચીમકી આપી। સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, અપડેટ જણાવશો? ધ્રુવિશા, ચોક્કસપણે જે રીતના 2 દિવસ પહેલા રાત્રિ દરમિયાન કોઈ બોલાચાલીમાં થઈ હતી ને ત્યારબાદ એન્જિનિયરને કોન્ટ્રાક્ટર દ્વારા ફડાકા મારવામાં આવ્યા હતા અને તેને લઈને કોર્પોરેશનના પટાંગણમાં તમામ એન્જિનિયરો છે તે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ કોન્ટ્રાક્ટરની કંપની છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે। જો બ્લેકલિસ્ટ નહીં થાય 24 કલાકમાં તો તેની સામે હડતાલ ઉપર ઉતારવાની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી હતી। એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતને લઈને તૈયારીઓ થઈ રહી છે, તમામ વોર્ડ વાઇઝ એન્જિનિયરો કામ કરી રહ્યા છે અને તેની વચ્ચે જ કોન્ટ્રાક્ટર દ્વારા જે દાદાગીરી કરવામાં આવી હતી તેની સામે રોષ વ્યક્ત થયો હતો। ગત રાત્રે સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક મળી હતી ને તેમાં કોન્ટ્રાક્ટરને નોટિસ છે તે ઇસ્યુ કરવામાં આવી છે કે તેને બ્લેકલિસ્ટ કેમ ન કરવી, એટલા માટે હાલ કોન્ટ્રાક્ટરને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। બીજી બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા પણ રાજકીય વગ ધરાવતા હોય તો તેને પણ એન્જિનિયરો ઉપર પ્રેશર છે તે કરવામાં આવતું હોવાની વિગત પણ સામે આવી છે કે તેમને સમાધાન માટેના દબાણ થઈ રહ્યા છે। તો તેની વચ્ચે હાલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે કે તેમને બ્લેકલિસ્ટ કેમ ન કરવી, તેને લઈને નોટિસનો જવાબ આવ્યા બાદ કોન્ટ્રાક્ટર સામે વધુ કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો। રાજકોટના બેડી ગામ પાસે મારામારીનો મામલો। દાળ પકવાનના ધંધાર્થી પર ફિલ્મી સ્ટાઇલમાં હુમલો કર્યો। નામશીન ભૂપતના ભત્રીજા સહિત 3 શખ્સોએ સરેન્ડર કર્યું। સ્કોર્પિયો કારમાં આવી ધોકા પાઇપ વડે હુમલો કર્યો। હુમલાનો વિડીયો વાયરલ થતા ભૂગર્ભમાં ઉતરી ગયા। પોલીસનું પ્રેશર વધતા ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયા। સ્કોર્પિયો કારમાં આવી ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો। રાજકોટની આ ઘટના છે। હુમલાનો વિડીયો વાયરલ થતા ભૂગર્ભમાં પણ ઉતરી ગયા। પોલીસનું પ્રેશર વધતા ક્રાઇમ બ્રાન્ચમાં તેઓ હાજર થયા।